વાત આણંદની કરીએ, જ્યાં ખાખી વર્દી પર ફરી એકવાર દાગ લાગ્યો। ફરિયાદ નોંધાવવા ગયેલા યુવકને માર મારવામાં આવ્યો। ગામડી પોલીસ ચોકીનો વિડીયો વાયરલ થયો છે। પોલીસ ચોકીમાં જ યુવકને પોલીસ કર્મીઓએ માર માર્યો। ઢોર માર મારતા યુવકને કાનના ભાગે ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો। પીડિત યુવકે નિવેદન આપ્યું અને જણાવ્યું કે હું એફઆઈઆર કરાવવા માટે ગયો હતો, મને અંદર લઈ જઈને મારવા જ લાગ્યા। 3 થી 4 પોલીસકર્મીએ ઢોર માર માર્યો, એટલો માર માર્યો કે બહાર નીકળતા જ પડી ગયો। ઘટના બાદ હોસ્પિટલમાં પણ લોકો ઉમટી પડ્યા। આ ઘટનાનો વિડીયો જે સામે આવ્યો છે, ટેમ્પી વાળાએ પાડી દીધો તો હું ટેમ્પી વાળાને અંદર લઈને જતો તો મેં કીધું સાહેબ મારી એફઆઈઆર આ ભાઈએ મારા ભાઈને પાડી દીધો એફઆઈઆર લખો મને કે અંદર આવો અશોકભાઈ તમારી એફઆઈઆર લખો મને અંદર લઈ જાય ને બહુ માર્યો સાહેબ। કોણ કોણ માર્યું? એ 3-4 જણા પોલીસ વાળા હતા અંદર, નામ નહીં ઓળખતો હું, મને મારવા જ માંડી ગયા પણ હું પડી ગયો એકદમ બહાર આવી, બધા મને ઉઠાઈને લઈ ગયા ફર્યાવાળા બહાર। યુવક પર જે હુમલો કરવામાં આવ્યો, અહીં હુમલો કોઈ અસામાજિક તત્વો કે લુખ્ખા તત્વોએ નહીં પરંતુ પોલીસ કર્મીઓએ કર્યો છે। રક્ષક જ ભક્ષક બનશે તો ન્યાય કોણ આપશે? શું રૂપિયા આપે તેને જ પોલીસ પાસેથી ન્યાય મળશે? નિર્દોષ યુવકને માર મારનાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થશે કે કેમ? નક્કર કાર્યવાહી થશે કે માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાશે? નિર્દોષને પીટનારા પોલીસ કર્મીઓને નોકરીએ જ કેમ રાખો છો? ન્યાયની માંગ કરનારાને મારવા વાળાઓને કાઢી કેમ નથી મુકાતા? હજુ આવા કેટલા ભક્ષકો છે જે ખાખીને દાગ લગાવી રહ્યા છે? અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા યશદીપ ગઢવી। યશદીપ, આજે વિડીયો સામે આવ્યો, પોલીસ કર્મીઓ જ માર મારી રહ્યા છે, યુવક તો એફઆઈઆર નોંધાવવા ગયા હતા, પરંતુ પોલીસ કર્મીઓની આ પ્રકારની વર્તણૂક પાછળનું શું કારણ? આવા વર્તનનો વિડીયો જો જોઈ તો સ્વાભાવિક છે કે જનતા પણ સવાલ ઉઠાવશે। ચોક્કસથી અમિતા, જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે, આ આણંદની જે ગામડી ચોકી છે ત્યાં જે પોલીસ કર્મીઓ છે તે કોઈ યુવકને માર મારી તે પ્રકારના દ્રશ્યો જો દેખવામાં મળી રહ્યા છે। આ જે વિડીયો છે તે વાયરલ થયો છે અને હાલ જે છે આ ઘટના જે છે તે ટોક ઓફ ધી ટાઉન બનેલી જોવા મળી રહી છે। પોલીસ દ્વારા આ પ્રકારનું વલણ કેમ કરવામાં આવ્યું? કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ મુશ્કેલી હોય ત્યારે તે પોલીસ પાસે જે છે મદદની અપેક્ષા રાખતો હોય છે, તેને રક્ષણ મળશે તે પ્રકારે એનો અપેક્ષિત રહેતો હોય છે, પરંતુ પોલીસ દ્વારા તે જો ફરિયાદી જે છે આ ભાઈ તે ફરિયાદ આપવા માટે ગામડી ચોકી ગયા હતા તેવું તેમનું જણાવાયું છે અને તે કહી રહ્યા છે તે પ્રમાણે તેમને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે। એટલે કયા કારણોથી આ જે સમગ્ર પરિસ્થિતિ ઉભી થઈ છે તે એક મહત્વનું કારણ બની રહે છે અને બીજી તરફે જો પ્રજાને જ આ રીતના જો પોલીસ સ્ટેશનમાં જ માર મારવામાં આવશે તો પ્રજા પોલીસ સ્ટેશને જવા માટે પણ છે તે પ્રકારેનું એક ચર્ચા પણ આણંદમાં જોવા મળી રહી છે। મહત્વનું છે કે હાલ જે ઈજાગ્રસ્ત યુવક છે તેને વડોદરા ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે અને હાલ જે છે આ પરિસ્થિતિને લઈને હવે આગળ જે છે વિભાગ કયા પ્રકારના શિસ્તના પગલા ભરે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। જી યશદીપ, આભાર આપનો। હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો પોલીસ કર્મીઓ જ આ રીતે માર મારશે તો આખરે ન્યાયની આશા કોની પાસે રાખવી? એક તરફ પોલીસ બેડાના ઉચ્ચ અધિકારીઓ જે જનતામાં વિશ્વસનીયતા પેદા કરવા માટેના પ્રયાસ કરે છે, પરંતુ આવા બનાવો જ્યારે છાશવારે બહાર આવે છે તો આ વિશ્વસનીયતા પર ફરી એકવાર શંકાના વાદળો ઘેરાય છે। પોલીસ કર્મી સામે એફઆઈઆર રજૂ કરવા ગયેલા યુવકને આખરે માર કેમ મારવામાં આવ્યો? શું પૈસા આપે તો જ ન્યાય મળશે? એટલે ન્યાય માટે પણ હવે લાંચ આપવાની? પોલીસ ચોકીમાં જ યુવકને માર મારવામાં આવ્યો, ઢોર માર મારવામાં આવ્યો, એટલો માર મારવામાં આવ્યો કે યુવકને હોસ્પિટલ ખસેડવો પડે છે। ન્યાયની માંગ કરનારને જ પોલીસ કર્મીએ માર માર્યો છે, જ્યારે કે એની જવાબદારીમાં તો ન્યાય આપવા માટેનું કામ આવે છે। અમારી સાથે જોડાઈ ગયા છે ધારાસભ્ય યોગેશ પટેલ, તેમની સાથે વાત કરીએ। યોગેશભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। આ એક વિડીયો જે સામે આવ્યો છે, પોલીસની કામગીરી અહીં સવાલોના ઘેરામાં આવી છે, આપની શું પ્રતિક્રિયા? નમસ્તે મેડમ, આમાં ગઈકાલે રાત્રે મને સમાચાર મળ્યા હતા લગભગ 12 વાગ્યાની આસપાસ કે કોઈ ટેમ્પી લઈને જતો તો એ ચાલકને બે સામસામો અકસ્માત થવાથી બોલાચાલી થઈને ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા બાબતે પોલીસ જોડે કોઈ કરાર થઈ હતી અને જેમાં આ બનાવ બન્યો છે। પણ આજે સવારે મેં જિલ્લા અધિક્ષકને ફોન કરીને જાણ કરેલી છે કે આ બાબતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે કોઈ જવાબદાર કર્મચારી છે એની સામે ખાતાકીય તપાસ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરી પ્રજાને ન્યાય મળે।
યોગેશભાઈ, પરંતુ અહીં એવું નથી લાગી રહ્યું કે આ પ્રકારના બનાવ કોઈ આ પહેલી વારનો નથી. અવારનવાર આ પ્રકારના બનાવ બન્યા છે. એક તરફ જ્યાં ગૃહ રાજ્યમંત્રી છે, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે, જનતામાં વિશ્વસનીયતા પેદા કરવા માટે કેટલા પ્રયાસ કરે છે, પરંતુ છાશવારે બનતી આવી ઘટનાઓ એ બધા પ્રયાસ પર પાણી ફેરવી નાખે છે. ચોક્કસપણે આપની વાત વ્યાજબી છે, પણ અમે પણ પ્રયત્ન કરીએ છીએ કે નાગરિકો અને પોલીસ વચ્ચેનું ઘર્ષણ ઓછું થાય ને નાગરિકો પોતાની રજૂઆત યોગ્ય સ્તરે કરે ને તેમને યોગ્ય ન્યાય મળે એ માટે અમે સતત ચિંતિત છીએ ને એ બાબતે મેં આજ સવારે પણ આપને મેં અગાઉ કહ્યું તેમ જિલ્લા પોલીસ અધિક્ષકને આ બાબતે જાણ કરેલ છે અને ખાતાકીય તપાસ માટેની રજૂઆત પણ કરેલ છે. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. અમારી સાથે જયેશભાઈ પંચાલ ડીવાયએસપી પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. સર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. આ જે વિડીયો સામે આવ્યો છે, પોલીસ ચોકીમાં જ પોલીસ કર્મીઓ એક યુવકને ઢોર માર મારે છે. આખરે યુવકને હોસ્પિટલ લઈ જવો પડે છે. પોલીસ એક તરફ વિશ્વસનીયતા માટે કેટલા પ્રયાસ કરે છે એ મારે કહેવાની જરૂર નથી, કારણ કે આપના પણ પ્રયાસ હશે, પરંતુ આવી ઘટનાઓ એ બધા પ્રયાસને છે ને શૂન્ય કરી નાખે છે. આપને એવું નથી લાગતું આવા પોલીસ કર્મીઓ સામે આખરે એવી કડક કાર્યવાહી થવી જોઈએ કે કેમ? ગઈકાલે જે વિડીયોમાં જણાવેલ છે, દેખાય છે, તે વ્યક્તિ તથા અન્ય વ્યક્તિને લઈને કામડી પોલીસ ચોકીમાં એક્સિડન્ટની ફરિયાદ કરવા ગયા હતા. તે બાબતે જે વ્યક્તિને લઈને ગયેલા હતા અને જે ભોગ બનનાર છે, બંને વચ્ચે બોલાચાલી થતા પોલીસ વચ્ચે છોડાવા વચ્ચે પડતા પોલીસને પણ આ બાબતે ઘર્ષણ થયેલું હોવાની હકીકત જોવા મળેલી. આ બાબતે અશોકભાઈ ચૌહાણ જે ભોગ બનનાર છે તેમને ટેલિફોન વર્દી પોલીસ સ્ટેશનમાં લખાવેલી હતી, જેના અનુસંધાને પોલીસ દ્વારા તેને હાલમાં વધુ સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં એડમિટ કરેલા છે. આ બાબતે આણંદ ટાઉન પીઆઈ પોતે એસએસજી હોસ્પિટલમાં જઈ અને ભોગ બનનાર જે પણ હકીકત કહેશે એ બાબતે તેમની ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, આપે કાયદેસરની કાર્યવાહીની વાત કરી છે, ખૂબ સારી વાત છે, કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે આ પ્રકારે ઢોર માર મારવો એ યોગ્ય લાગે છે? બેન, આ જે વિડીયોમાં દેખાય છે તે પ્રમાણે ફક્ત 5 કે 10 સેકન્ડના ક્લિપ છે. એ વિડીયો બનતા પહેલા શું ઘટના બનેલી છે, ત્યાર પછી શું ઘટના બનેલી છે, તે બાબતે આપ સર્વેને પણ ખબર હોતી નથી ને આપણને પણ ખબર નથી હોતી. આ બાબતે જે પણ ઘટના બનેલી હશે, જેના માટે જે પણ જવાબદાર હશે, તે બાબતે તમામના વિરુદ્ધમાં જે લીગલ એક્શન લેવામાં આવશે. અને આપ જોઈ શકો છો એ પ્રમાણે એને તરત જ હોસ્પિટલમાં, ત્યાર પછી પોતાના ઘરે પણ ગયેલા હતા અને ત્યાર પછી હોસ્પિટલમાં એડમિટ થયેલા હોવાની હાલમાં પ્રાથમિક હકીકત મળેલી છે. એટલે ફરિયાદી ફરિયાદ કરવા માટે આવે ત્યારે એની સાથે આ જ પ્રકારે વર્તન કરીને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પર એસોલ્ટ કરે એવું બનાવ બનતો નથી, પરંતુ આ બનાવ બનવા પાછળનું ખરેખર શું કારણ હશે તે બાબતે તપાસ કરીને જે પણ લીગલ એક્શન લેવાના હશે લેવામાં આવશે. જી સર, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. ડીવાયએસપી તરફથી બાંહેધરી આપવામાં આવી છે કે જે પણ મૂળ હશે તે શોધવામાં આવશે તપાસ દરમિયાન અને તે પ્રમાણે કાર્યવાહી પણ કરાશે. જો પોલીસ કર્મી દોષિત ઠરશે તો તેની સામે પણ લીગલ એક્શન લેવામાં આવશે.